દાખલ થઈ જવું ને હા દાખલ થઈ જાવ આખેલે હા એમ દાખલ થઈ જવાનું છે એટલે છે ને બધે છે ને ભાઈ પોટકા બાંધી દીધો સામાન અહીં લઈ જવાનું હોય ને એ બધું છે ને અહીં બાંધી દીધું હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયું છે ને આમ ગણો ને તો ભાઈ મજામાં નથી કારણ કે છે ને મજામાં હોય પણ આમ મજામાં નથી બાકી ભાઈ છે ને અત્યારે છે ને વિડીયો આપણા કેદુનાળમાં છે ને આડાવડા આવે છે પણ એનું કારણ છે કે ખેતરમાં આપણે ભાઈ છે ને નેદવાનું કામ છે ને એ સલું કરેલું છે નેદવાનું તો ભાઈ છે ને થોડુંક જ બાકી છે પણ બધા નેદવા આવતા હોય ને તો આપણે છે ને ભાઈ પૂરો આડાવાળા પછી છે ને ભાઈ ઓલું ન કરવાનું બધાને આવ્યા નેદવા મળવાનું હોય ને ઘડી વાર છે ને ભાઈ વરસાદ આવે ને ઘડી વાર નેજ જાય તો ભીના લેબાની અંદર છે ને ભાઈ નેજ જાય તો હાથ છે ને આખા ગારાવાળા હોય એવી રીતનું બધું હોય બાકી છે ને અત્યારે છે ને ભાઈ આજ આખી રાત છે ને અમે હોતા નહીં હું એકલો નહીં અમે બે જણા મળી એકે નહીં હોતા કારણ કે છે ને અમારે છે ને જો આ ઢીંગું છે ને એને તાવ આવી ગયો છે બાયથી કેટલા 4 વાગ્યા લગન શકતા હા એમ કારણ કે આમાં ઢીંગડો છે ને હણમાંથી ભાઈ છે ને બહુ માંદો પડી જાય છે તો આ છે ને ભાઈ જેના છોકરા છે ને ભાઈ આવી રીતના માંદા પડતા હોય ને એને ખબર હોય કે ભાઈ કેમ કેમ કરીને છોકરાને મોટા કરવા કા તો અમારે આપણે દીદી તો લગ્નના દિને એક જ થાળી હા એમ કારણ કે છે ને થોડાક સમય થાય ને તો પાછી માંદી પડી જાય થોડોક સમય થાય ને તો માંદી પડી જાય ને હવે છે ને ભાઈ આપણે છે ને અહીંયા ત્યાં આપણા ગામડાની અંદર છે ને દવાખાના છે ને ના દેખાડતા નહીં ડાયરેક્ટ મોવા જાય છે તો હું કહું અત્યારે છે ને ભાઈ દેખાડી આવી કારણ કે ભાઈ વધી જાય પછી આપણે દેખાડીએ ને તો એ બધું ખોટું કહેવાય એટલે છે ને વહેલા રીતથી મૂકો દેખાડી આવી એટલે વાંધો ન આવે એમ કાં ખાવી ન ભાવે કા ખાવું ન ભાવે તેમાં ઢીંગો એમ તો પાછું છે ને આને પછી ને બીજો વાંધો નહીં કારણ કે છે ને તાવ આવે ને એટલે માથું પકડી લીધે એ કા એટલે માણે એમ કે મગજમાં સડવા કરે એમ હા એમ મગજમાં સડે નહીં ને એ પહેલાં છે ને ભાઈ આપણે દવાખાને જઈએ ભાઈ એટલે છે ને ભાઈ દવાથી સારું થઈ જાય બાકી એ કરી પછી છે ને આમાં ભાઈ ન ખાવાનું થાય એમાં કંઈ કહેવાય નહીં એટલે છે ને હું કહું વહેલા છે ને ભાઈ જવાનું હજી છે ને આ રાઈટને હતી ને એ રાઈટની અંદર શરદીને એવું હતું પણ ટીપા આપેલા હતા એનાથી છે ને ફેર પડી ગયો પણ પછી તાવના ટીપા હતા ને એનાથી ભાઈ તાવ હટ્યો નહીં એટલે છે ને રાઈટને છે ને એને તાવ 2 વાર તાવના ટીપા પડ્યા પણ કાંઈ ફેર પડ્યો નહીં તો હવે અત્યારે છે ને ભાઈ સવાર થઈ ગયું હું હાલો હવે દવાખાને વહી જાય ક્યાં ભાજી થઈ હા ભાગવું જ છે ભાઈ જો ભાગવું જ છે ફેમિલી તો અત્યારે છે ને ભાગી જશે ભાઈ 3 ને અત્યારે છે ને આપણે એવા ઘેરે કારણ કે છે ને ભાઈ આપણે દીદીબેન હાટું છે ને ભાઈ દવા લાવ્યા છીએ દવા લાવ્યા ભાગ લાવ્યા ને ભાઈ આખો ઠેલો છે ને ભાઈ પલાળી દીધો આમ જો કેવું સ્વાદ ઠેલા ને રે આખો છે ને ભાઈ પલળી ગયો આમ જો આમ છે ભાઈ ઠેલો છે ને ભાઈ એક વાર દઈ દઈને તેડી હોય ને આગળ ભાઈ ગાડી આગળ મીચે તો ગાડી આગળ લાગી ન આવે એટલે બધું છે ને લોચ્છાવાળો હતો ને પછી છે ને ટીંગાડવો પડ્યો કારણ કે અત્યારે સોમાવું છે એટલે એવું તો રહી હતી ને અમારા દીદાને ભાઈ છે ને જમવાનું છે કા દીદા જમવાનું છે કે નહીં અમારા દીદાને છે ને ભાઈ દવા આપી છે ફેર ન પડે તો પાછું 2 દી પછી પાછું જવાનું એવું બધું છે બાકી અત્યારે છે ને ભાઈ લાગી જશે ભાઈ ભૂખ કારણ કે વાગ્યા કેટલા ખબર છે 3માં છે ને ભાઈ 5 મિનિટની વાર છે તો ભૂખ તો લાગે જ હતી કારણ કે આવડા બધા છે ને ખાઈ ખાઈને ભાઈ છે ને પાછા નેદવા વી જાય ને ભાઈ આ ચોમાસાનું વાતાવરણ હોય ને એટલે ભાઈ છે ને થોડોક છોકરાને કેવરાવે ને મોટાને કેવરાવે ને વરાપ ન નીકળે ને એટલે આપણને કેવરાવે એવું બધું છે બાકી ઠેલો તો ભાઈ રાપોટ થઈ ગયો છે અત્યારે એમાં દીદો છે ને ભાઈ ખાવા મળ્યો આમ તો હેવ ને એવું ખાવા મળ્યો છે બાકી આપણે છે ને ભાઈ રીંગણાનું શાક છે ને સેવ છે ને રોટલા બાકી ભાઈ છે ને જમવા આવી જાજો હો એને ખવડાવવું જ ન પડે એને હાથે ખાવા મળે એને હાથે ખાવા મળે બાકી અત્યારે છે ને ભાઈ મૂડમાં આવી ગઈ છે કંઈ વાંધા રે કોઈ હે નહીં આમ જો ઓહો હો સમજી લો ભાઈ આ હા આમ છે ભાઈ એમ ન ખવાય બટ અહીંયા હા તારી માને શીખવાડે તને જા મારો દીકરો આમ ન ખાતી હો એ હાથે ખાતું હોય ને એ છોકરું કોઈ જે ભૂખું ન રહે ને માન બાપા ને બધા બટકા મોઢામાં દેતા હોય ને એને છોકરું કોઈ જે ખાતા ન હોય એવું હોય છે ભાઈ તમે કોમેન્ટ કરજો સાચી વાત છે કે ખોટી વાત છે બાકી ભાઈ તમે બધા છે ને ભાઈ જમવા આવી જાઓ અમે ભાઈ જમી લઈએ ફેમિલી ખાઈ પીને છે ને ભાઈ હું નેદવાઈ ગયો ને 3 વાગે નેદવાઈ ગયો અત્યારે કેટલા વાગ્યા 5:30 થોડી છે ને ભાઈ 5 મિનિટની વાર છે ને હજી છે ને ભાઈ હજી નેદવા છે ને આપણે 5 વાગ્યા ને તો છે ને ફરફરિયું ચાલુ થઈ ગયું તે પાછા વી આવ્યા હવે છે ને ભાઈ આમાં એવું હતું કે સવારમાં આપણે મોવે જતા હે ને તો 2 ગાડીઓ છે આપણી પાસે એક આવડી આ ને એક ઓલી સ્પ્લેન્ડર એ 2 ગાડીઓ છે તો 2માં એકે સલૂન હોય છે તો હું કહું હવે ભાઈ અડધી કલાક બળ કર્યો સવારમાં ક્યાંય ભેગું છું નહીં પછી છે ને ભાઈ હાલીને જો ગામમાં ના નિમેશવાળી ગાડી લાવ્યો હવે આ ગાડી મેકવા જવાની છે ને આ એનું એક પાર્સલ છે એ દેવાનું છે ને હવે છે ને ભાઈ આ ગાડી મેકવા જવાની છે ને આ અત્યારે છે ને મેં મહેનત કરી આ ગાડીની અંદર છે ને ભાઈ પલક જામી ગયેલો હતો પલક છે ને ભાઈ મેશવાળો થઈ ગયો એટલે સલૂન નહોતી થતી
એટલે એનું ભાઈ છે ને મસ્ત મજાનો સાફ કરી નાખ્યો પેટ્રોલથી ને ગરમ કરીને ફેંકીને સાફ કરી નાખ્યો એટલે મસ્તી થઈ ગઈ. ને આ ગાડીની અંદર શું ફોડો તો તમને કીધું, કારણ કે આ ગાડીની અંદર છે ને ભાઈ આ ટાપની અંદર આપણે પાણી વિતરા કરેલું હોય ને, અહીંયા ખાલી આ ટાપની અંદર ખાલી એક ટીપું ઓઇલનું રેડ્યું, ગાડી અત્યારે ચાલુ થઈ જાય. આગળ જો તો આમ છે ભાઈ. ક્યારેક ક્યારેક છે ને ભાઈ આપણે ઉતાવળ હોય ને તો કાંઈ વસ્તુ ન થાય. અત્યારે છે ને ભાઈ ગાડી પહેલાં વેચી આવું ને આ ભાઈ ગાડીઓ મને એમ છે કે આ બે ગાડીઓ છે ને બે ગાડીઓને વેચી આવું ને એક ગાડી છે ને ભાઈ નવી લઈ લઉં, એટલી ગાય સીડી. પણ હવે ભાઈ આમાં છે ને ભાઈ ક્યારેક ક્યારેક આપણો કિસ્મત હોય ને આપણો સાથ ન દે એવું હોય. છેલ્લે છે ને ભાઈ હાલીને આવેલી છે ને ભાઈ ગામમાં ગયો, ગામમાં આ ગાડી લાવ્યો ને અત્યારે છે ને ભાઈ પાછી મેકવા જાવી છે. ફેમિલી ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ હાંસ પડી ગઈ છે બોલો. કારણ કે છે ને ભાઈ આજમાં કાંઈ કર્યું નહીં, ખાલી દવાખાને ગયા ને ઘડી વાર છે ને ભાઈ દાંતડીને ટોસા મારવા ગયા તો હાંસ પડી ગઈ ને અત્યારે છે ને ભાઈ છોકરા ઓલા પણ છે ને ભાઈ બાકા ઝીકી બોલાવે છે અમારે છોકરા 2-3 ભેગા છે ને બધા ધબધબાટી બોલાવે ને અત્યારે છે ને ભાઈ હાંસમાં બંને શું ખબર છે જો ભાઈ આ છે ને ભાત છે, એટલે આ ભાત છે તો મેગી ભાત બનાવવાના છે આજમાં. જો ભાઈ મેંગી ને ભાત કા હા એને ભાવે. ને આમાં છે ને ભાઈ શું નાખ્યું ખબર છે, એક ટમેટું છે, મરચું છે, બટેટું છે, ડુંગળી, બસ એટલી વસ્તુ છે ભાઈ. આવી રીતનું બને છે અમારે મેંગી ભાત. કેવા બને ખબર પડે ભાઈ આગળ, બાકી ભાઈ બંને પછી ખબર પડે કે આમાં ભાઈ કેવો સ્વાદ આવે એમ. બાકી ક્યારેક તો સ્વાદ વગીનો બનાવી નાખે બનશે પણ મોળા બનશે. કેમ? સોડી ભાત બનાવવા. હા હા કાંઈ નહીં ભાઈ, મોળા કે મોળા બનશે તો ખરા ને. ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે શાક બની છે ભાઈ આપણે શીણાની લોટની ગોટી ને મેંગી ભાત. આમ જુઓ ભાઈ ને એમાં દીધો તો ખાવાય મેં આમ જો સમય છે સમજો તો કેમ ભણીએ હાલ લાગે મારો દીકરો ભાવે તો ને હે આમ જો કેમ કરે. આમ જો આને હાટું છે ને ભાઈ મોળા લીધેલા છે ને અમારે તો છે ને પાછું થોડુંક મરચું નાખેલું હોય એટલે છે ને અમારા તીખા હોય એટલે જો અમારા આવડે આ છે આમાં મરચું નાખેલું હોય ને આ છે ને મોળા છે એટલે આ ટીંગુબેન પાછા ખાઈ ન શકે એટલે છે ને એના હાટું મોળા કાઢવા પડે. બાકી તે ટેસ્ટિંગ માર્યું કે નહીં માર્યું? આમાં લવસ લેશો તો હું પેલા છે ને ભાઈ ટેસ્ટિંગ મારું એક નંબર કાંઈ ન ઘટે સારા છે. બાકી આમાં ઢીંગો અત્યારે જો ભાઈ આમ જો ખ્યાલ કરે હો ભાઈ ખ્યાલ કરે. બાકી સવારમાં છે ને પપોડી થઈ ગઈ હતી પણ અત્યારે છે ને ભાઈ એમાં ઢીંગો ખ્યાલ કાઢે છે. બાકી ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે તો આવી જાવ જમવા. ક્યારેક આવો મારો ભાઈ આટો મારો કહો. બાકી અમે જમી લઈએ કા ભૂખ લાગી. હા હર હર મહાદેવ, જય માતાજી. તો આજમાં છે ભાઈ બીજો દિવસ ને અત્યારે છે ને અમી પાસે છે ને ભાઈ જાય છે એમાં ઢીંગાને લઈને જો કા ઢીંગવામાં છે ને રાતનો છે ને ભાઈ તાવ આવી જાય ફૂલે ફૂલ કા ઢીંગા તે હવે છે ને આખલે દાખલ થવા જાય કા દાખલ થઈ જવું ને. હા એમ દાખલ થઈ જવાનું છે એટલે છે ને બધે છે ને ભાઈ પોટકા બાંધી દીધો સામાન અહીં લઈ જવાનું હોય ને એ બધું છે ને અહીં બાંધી દીધું. બાકી અત્યારે તો છે ને મસ્ત મજાના રંબે છે બેન, બધાને રોવરાઈ દીધા એવું ભાઈ શા કરે. બાકી તો ભાઈ ભાઈ દવાખાને ને 1 દિનનું 2 દિનનું કે 3 દિનનું જે રોકાણ થાય એ રોકાઈને વી આવીશું. બાકી ભાઈ દવાખાનામાં છે ને ભાઈ વિડીયો આપણે ઉતારતા નથી કારણ કે ના છે ને દવાખાનું છે ને એ સ્પેશિયલ નાના બાળકોનું હોય એટલે ના છે ને ભાઈ પેટીઓ રાખેલું છે એટલે ના છે ને ભાઈ બધા બાઈઓને એવું બધું હોય એટલે છે ને વિડીયો ન ઉતારવાનું હોય એટલે છે ને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા સુધી કા એવું હોય ને કોઈ ન હોય તો ઉતારીએ એમ. હા એમ હા એમ. બાકી છે ને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ. રામ રામ.